ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 70 श्लोक। श्री भगवानुवाच यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि। भगवान श्री कृष्णचंद्र अर्जुन ने कहूँ कि अर्जुन जनक अश्वपति आदि कर्म करता करता જ अंतःकरण शुद्धि અને મોક્ષરૂપી સિદ્ધિને પ્રાપ્ત થયેલા હતા.
અને એટલા માટે તારે પણ એ જ દ્રષ્ટિથી વિચારીને કર્મ કરવું રહ્યું, અંતઃકરણ શુદ્ધિને અર્થે, અને એ શુદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય અને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તો લોક સંગ્રહને અર્થે પણ તારે કર્મ કરવા યોગ્ય છે. તારે લોક સંગ્રહ એટલા માટે તારા વિષયમાં આવશ્યક છે કે તું સમાજમાં એક આદર્શ વ્યક્તિ છે. અને યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ તરીકે તને બધા ઓળખે છે. તારું અનુસરણ કરનારા અનેક છે. તું અનેકને માટે દાખલો બેસાડીશ. અને એટલા માટે તારું પણ કર્તવ્ય થઈ જાય છે લોકોને ધર્મ કર્મનું પાલન કરવાને માટે, એ ધર્મથી ચ્યુત ન થાય એટલા માટે તારે પણ તારા ધર્મનું કર્તવ્યનું પાલન કરવું. ભલે તું પોતાની જાતને જ્ઞાની સમજતો હોય, પૂર્ણ સમજતો હોય, તો પણ લોક સંગ્રહને સામે રાખીને તારે કર્મ કરવું રહ્યું. અર્જુન પૂછે કે પ્રભુ, એવું કોઈ દ્રષ્ટાંત ખરું કે જે પરમને ઉપલબ્ધ થઈ ગયા હોય અને છતાં પણ કર્મમાં રત હોય? તો ભગવાન એને ઉત્તર આપતા કહેશે કે અર્જુન, એવું દ્રષ્ટાંત તારી સામે જ છે, હું પોતે જ. ભગવાન સ્વાનુભવને દર્શાવતા છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. ત્રણેય લોકમાં હે પાર્થ, મારા માટે કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય ત્યારે પ્રાપ્ત થાય જ્યારે કંઈક મેળવવાનું હોય, લેવાનું હોય તો આપવાનું પણ હોય. પણ ભગવાન પરિપૂર્ણ છે, કોઈ પ્રકારની અધૂરપ એમના જીવનમાં છે નહીં. અને એને જ ભગવાન દર્શાવતા અહીંયા કહેશે, નાનવાપ્તમ વાપ્તવ્યમ. એવું કંઈ જ નથી જે મારે પ્રાપ્ત કરવાનું હોય અને છતાં પણ વર્ત એવ ચ કર્મણી, હું કર્મમાં જ છું. ભગવાન જ્યારે કહેશે કે ત્રણેય લોકમાં મારે કંઈ કરવાનું નથી, મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી આ જગત પાસેથી, તો ભગવાનના આ જે વચનો જે છે એ વચનો કોઈ નિરાશાના ઉદ્ગાર નથી, કે પછી જગત પ્રત્યેની ઘૃણામૂલક કોઈ ઉદ્ગાર નથી કે આ જગત તો આવું જ છે, કંઈ ઠેકાણા નથી. એ અર્થમાં ભગવાન કહેતા નથી. અથવા મને જે જોઈએ જગતે ક્યારેય આપ્યું નથી, તો હવે શું આપી શકવાનું, માટે મારે કંઈ જોઈતું નથી. એ અર્થમાં ભગવાન કહેતા નથી. પરંતુ ભગવાનના વચનો એમની આંતરિક પરિપૂર્ણતાની અભિવ્યક્તિ રૂપ છે. એ આત્મજ્ઞાન મૂલક છે. ભગવાન સ્વયં આત્મરતિ આત્મતૃપ્ત. એ ભગવાનને જ એ બધા વિશેષણો લાગુ પડે છે. તો તૃપ્તિના પરિપૂર્ણતાના ઉદ્ગાર છે, જેમાં ભગવાન કહેશે જગતમાં એવું કંઈ નથી કે જે મારી સ્થિતિમાં સુધારો કરી શકે. હું અત્યારે જે છું એ જે સ્થિતિમાં છું એમાં કંઈ સુધારો કરી શકે એવું જગતમાં કંઈ જ નથી કે જે મારે પ્રાપ્ત કરવાનું હોય. જગતમાંથી કંઈક પ્રાપ્ત કરી અને હું વધારે સુખી થઈ જઈશ, હું વધારે સુવિધાથી યુક્ત થઈ જઈશ, મને વધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવું કંઈ જ ભગવાનને માટે છે નહીં.
તો એને જ ભગવાન કહેશે નાનવાપ્તમ વાપ્તવ્યમ. અને છતાં પણ વર્તએવ ચ કર્મણી, કોઈ લાભની અપેક્ષા નથી, અંતરમાં કોઈ ઉદ્વેગ નથી, અજંપો નથી, વિહવળતા નથી. અને છતાં પણ ભગવાન કહેશે કે હું હંમેશા કર્મમાં રહું છું, યાને કર્મ કરતો રહું છું, મારું જીવન પણ કર્મથી ભરપૂર છે. તો ભગવાને અનેક પ્રકારના કર્મ કરેલા છે. ભગવાનને તમે ઈશ્વર રૂપે જુઓ, ભગવાનને તમે ગુરુ રૂપે જુઓ, પાંડવોના સખા રૂપે જુઓ, અર્જુનના, કે પછી ઐતિહાસિક એવા પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે જુઓ. સર્વ રૂપે એમણે અનેક પ્રકારના કર્મ કરેલા છે. ભગવાન ઈશ્વર રૂપે તો કર્મ કરે જ છે. આ સમસ્ત જગતના નિયંતા, કર્મફળદાતા, કર્મફળના સિદ્ધાંતને ઘડનારા આવા ઈશ્વર છે, જે આ બધા જ કાર્ય કરે છે અને સ્વયં કર્મફળના સિદ્ધાંતોનું પાલન કરે છે. જ્યારે ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે, એ નિયમોનું એ ઉલ્લંઘન ક્યારેય પણ કરતા નથી. જ્યારે જે કરવાનું હોય એ કરવાને માટે હંમેશા તત્પર હોય છે. ભગવાનને ક્યાંય પોતાની આસક્તિ, મોહ આવું બધું ક્યાંય આડું આવતું નથી, પરંતુ એક ઈશ્વર તરીકે, જગત નિયંતા તરીકે, જગતના હિતમાં હોય એ કર્મ ઈશ્વર કરે જ છે. પછી એ ભીમના પુત્ર ઘટોત્કચનો વધ હોય કે બર્બરીકનો વધ હોય, આ બધું ઈશ્વર દ્વારા જ કરવામાં આવેલ છે. ત્યારે ભગવાન જોતા નથી કે આ તો પંચ પાંડવમાંના એક ભીમનો પુત્ર છે, પરંતુ એ ભીમના પુત્ર ઘટોત્કચને પણ મારવાને માટે કર્ણના અંતરમાં સંકલ્પ આપી દેશે અમોઘ શક્તિનો ઉપયોગ કરવાને માટે. કારણ કે ઘટોત્કચ યુદ્ધ કરે તો એ ધર્મ યુદ્ધ નથી, એ રાક્ષસ પુત્ર છે, હિડિંબાનો પુત્ર છે, અને એટલા માટે એ કોઈ ધર્મ યુદ્ધના નિયમોનું પાલન કરતો નથી. અને એવી રીતે યુદ્ધ થાય અને સંહાર થાય એ ઈશ્વરને પસંદ નથી. એટલું જ નહીં, સાથે સાથે જો ઘટોત્કચ બચી જાય તો પછી એને મારવા માટે પણ બીજા કોઈની શક્તિ નથી, સામર્થ્ય નથી. તો આ બધું સામે રાખીને એ ભીમપુત્ર હોવા છતાં પણ યુદ્ધમાં એના મૃત્યુથી ભગવાન પ્રસન્ન થાય છે. પાંડવોની છામણી શોકથી ગ્રસ્ત હતી ઘટોત્કચના મૃત્યુ વખતે, અને ભગવાન બહુ જ ખુશ હતા. તો ભગવાન એવી આસક્તિ કે મોહથી ગ્રસ્ત નથી કે પાંડવોના દુઃખમાં સ્વયં પણ દુઃખી થાય, બલ્કે એ જાણે છે કે આ જે કાર્ય થયું એ સમષ્ટિના હિતમાં થયું અને એમાં એમને પ્રસન્નતા જ હોય. તો ઈશ્વર તરીકે, જગન નિયંતા તરીકે ભગવાન આ બધા કાર્યો કરે છે. બર્બરીકનો વધ પણ ભગવાને એટલા માટે જ કર્યો કે એ પણ રાક્ષસ હતો અને ધર્મયુદ્ધ કરતો નહોતો, તો એના માટે ભગવાને એનો પણ વધ કર્યો. તો જગન નિયંતા રૂપે, ધર્મપાલક રૂપે ઈશ્વર અનેક પ્રકારના કર્મો પોતાના જીવનમાં કરે છે, હંમેશા ધર્મ મર્યાદાની રક્ષા કરે છે. તો ઈશ્વર રૂપે ભગવાન કૃષ્ણ નિરંતર સ્વકર્મમાં રત રહેશે. અને એટલા માટે જ ભગવાનને માટે કહેવાય ભુવન ભય ભંગમ વ્યસનીનઃ. મહિમ્ન સ્તોત્રમાં શિવજી માટે આ શબ્દ વાપરવામાં આવેલ છે. પુષ્પદંતાચાર્યજી આ શબ્દ વાપરે છે કે ભગવાન શિવ એટલે કોણ છે? ભુવન ભય ભંગમ વ્યસનીનઃ. જેવી રીતે મનુષ્યને વ્યસન હોય બીડી પીવાનું, તમાકુ ખાવાનું, પુષ્પદંતજી કહેશે કે શિવજીને પણ વ્યસન છે. અને કયું વ્યસન છે? આ ભુવનમાં ક્યાંય પણ ભય હોય તો એ ભયને દૂર કરવું, ભયનો ભંગ કરવું.
જીવોને ભયથી મુક્ત કરવા. તો જગતમાં ક્યાંય પણ કંઈ આડાઅવડું થતું હોય તો ભગવાન એને સીધું કરવાનું વ્યસન ધરાવે છે. તો આ ઈશ્વરનું વ્યસન છે. ઈશ્વરના વ્યસન પણ સૃષ્ટિના હિતને માટે હોય, જગતની રક્ષાને અર્થે હોય, અને એમાં એ ક્યારેય પણ પાછા પડતા નથી. ભગવાનનું બીજું સ્વરૂપ છે આચાર્ય જગદગુરુ શ્રી કૃષ્ણ. અને એવા જગતગુરુ શ્રી કૃષ્ણ કે જે ગીતાજીમાં બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે, ગુરુ છે. બ્રહ્મ વિદ્યાના આચાર્ય, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સ્વયં પૂર્ણ છે. સ્વયંની કોઈ કામના નથી, અને છતાં પણ શિષ્યને બોધ આપવાનું કાર્ય કરે છે. ભગવાને પણ અર્જુનને આ બોધ આપવાનું કાર્ય કર્યું. અને ક્યાં કર્યું? યુદ્ધભૂમિમાં જ કર્યું. અર્જુનને નિમિત્ત બનાવી અને અસંખ્ય જીવોના ઉદ્ધારનો માર્ગ એમણે પ્રશસ્ત કરી દીધો. મહાપુરુષને માટે ભગવાને આગળ જ કહ્યું હતું, તસ્ય કાર્યમ ન વિદ્યતે. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષને માટે કોઈ કાર્ય કર્તવ્ય નથી. ભગવાન પણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય છે, ગુરુ છે. એમના માટે પણ કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. અને છતાં પણ જગદગુરુ શ્રી કૃષ્ણ હંમેશા કર્મમાં વ્યસ્ત રહેશે. ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે ઐતિહાસિક શ્રી કૃષ્ણ, પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ, કે જે સ્વરૂપે ભગવાન ગીતાજીનો ઉપદેશ આપી રહેલા છે. એ સ્વરૂપે પણ, અવતારી રૂપે પણ પરમાત્મા પરિપૂર્ણ જ છે. અને છતાં પણ કૃષ્ણ અર્જુનનો રથ હાંકે. ભગવાન કૃષ્ણ યુદ્ધને માટે સંધિ કરવા જાય. સંધિ ન થાય તો ફરી યુદ્ધને માટે બધાને તૈયાર કરે. દ્રૌપદીના ચીર પૂરે, પાંડવોના કષ્ટનું હરણ કરે, દ્વારિકાને સંભાળે. દુર્યોધન જેવા, ધૃતરાષ્ટ્ર જેવા મૂઢ અને મહામૂર્ખ એવા લોકોને પણ ભગવાન સંભાળે. કેટલી બધી પટરાણીઓને સંભાળે. પરિવારમાં પણ ફરી પાછા કૃષ્ણ ઉપર આક્ષેપ કરનારા ઓછા હોતા નથી. એમને પણ ચોર ઘોષિત કરે મણીને માટે, તો ફરી પોતાની સત્યતા સિદ્ધ કરવાને માટે ગમે ત્યાંથી એ મણી શોધીને લઈ આવે. આ બધા કર્મો જે ભગવાન કરે છે એ શેના માટે? એમણે શું મેળવવાનું? ધારો કે સંધિ કરવા ન ગયા હોય, સીધું યુદ્ધ કર્યું તો શું ફેર પડવાનો? યુદ્ધ ન કર્યું તો પણ ભગવાન કૃષ્ણને શું ફેર પડવાનો? એમણે અર્જુનનો રથ ન હાંક્યો હોત તો પણ કોઈ ફેર પડવાનો નહીં. પણ આ બધા જ કર્મો ભગવાન કરે છે. શેના માટે? લોક સંગ્રહાર્થે. વર્ત એવ ચ કર્મણી. કરીને કંઈ મેળવવાનું નથી. ભગવાન અર્જુનને એ જ કહેશે કે અર્જુન, આ બધું કરીને મારે શું મેળવવાનું છે? તારો રથ હાંકીને, યુદ્ધ કરીને, યુદ્ધ માટે સંધિને અર્થે જઈને, ચીર પૂરીને, આ બધું કરીને મારે શું મેળવવાનું છે? કંઈ મેળવવાનું નથી. અને છતાં પણ વર્ત એવ ચ કર્મણી.
છતાં પણ હું કર્મમાં હંમેશા વર્તમાન છું, સર્વ કર્મ હું કરું છું. તો ભગવાન પોતાની પરિપૂર્ણ સ્થિતિને જ પ્રગટ કરે છે અને પરિપૂર્ણ અવસ્થાને ઉપલબ્ધ હોવા છતાં પણ કર્મ કરવામાં એમને કોઈ વિરોધ નથી, બલ્કિ ભગવાન કર્મ કરે છે એ બહુ સહજતાથી ભગવાન કર્મ કરે છે. જ્ઞાની કોઈ પણ કર્મ કરે તો એમનું કર્મ સહજ હોય છે. સાધકની કર્તવ્ય પૂર્તિ પ્રયત્નપૂર્વકની હોય છે અને સંસારી જે હોય છે પોતાને કંઈ ફાયદો ન થતો હોય તો એ હંમેશા છટકબારી શોધે છે. તો ત્રણેયમાં આ ભેદ છે. સંસારી વ્યક્તિ કર્મ ક્યારે કરે? તો એના માટે બે કન્ડિશન હોય છે. એ કર્મ ત્યારે કરે જ્યારે કરીને એણે કંઈક મેળવવાનું હોય અને ન કરીને કંઈક ગુમાવવાનું હોય, ત્યારે સંસારી વ્યક્તિ કર્મ કરે. અને સંસારી વ્યક્તિ કર્મ ક્યારે ન કરે તો એના માટે પણ બે કન્ડિશન હોય છે. જ્યારે કરીને કંઈ ગુમાવવાનું હોય તો એ કર્મ ન કરે અને ન કરીને જ કંઈક મળી જતું હોય તો પણ એ કર્મ ન કરે. એનો અર્થ અજ્ઞાની વ્યક્તિને માટે કર્મ કરવાની પાછળ પણ સ્વાર્થ રહેલો હોય છે, ન કરવાની પાછળ પણ સ્વાર્થ જ રહેલો હોય છે. જ્યારે જ્ઞાનીને કર્મ કરવામાં કોઈ સ્વાર્થ નથી અને ન કરવામાં પણ કોઈ સ્વાર્થ નથી. એનું કર્મ કરવું અને કર્મ ન કરવું આ બંને બહુ સહજ છે. બંનેમાં નિષ્કામતા તો રહેલી જ છે અને સાથે સાથે બંનેમાં જગત હિત ચિંતન પણ રહેલું હોય છે. તો આ રીતે ભગવાન જ્યારે કહેશે કે વર્ત એવ ચ કર્મણી, કોઈ અપેક્ષા નથી અને સાથે સાથે કરવામાં કોઈ કર્તૃત્વ અભિમાન નથી. જ્યારે કર્મ કરીને પોતાની કોઈ અપેક્ષા વાસના કામના પૂર્ણ કરવાની ન હોય, એટલું જ નહીં કરતી વખતે કર્તૃત્વ અભિમાન પણ ન હોય, તો જે કર્મ થાય એ કર્મ લીલા માત્ર કહેવાય. જ્યારે કર્મની પાછળ નિષ્કામતા હોય, કોઈ સ્વાર્થ નથી, વ્યક્તિગત સ્વાર્થ નથી અને કર્મ કરવાનું અભિમાન પણ નથી, ત્યારે જે સહજ રીતે કર્મ થાય તો એને કહેવામાં આવે છે લીલા. અને ભક્તો એ જ લીલાને લાડથી ભગવાનનો લટકો કહી દેશે. પછી એમાં માખણ ચોરી કરવાની હોય તો એ લટકો છે, દ્વારિકાને ડુબાડવાની હોય એ પણ લટકો છે, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું હોય રામજી બનીને તો એ પણ લટકો છે, રાક્ષસોનો સંહાર પણ ભગવાનનો લટકો છે, રાજ્ય અભિષેક છોડી અને વનમાં જવાનું હોય એ પણ લટકો છે, માટી ખાવી એ પણ લટકો છે અને મુખમાં બ્રહ્માંડ દર્શાવી દેવું એ પણ ભગવાનનો લટકો જ છે.
આ બધા જે કર્મ થાય છે, ઘોર યુદ્ધ જ્યાં થતું હોય અને ભગવાનની નજર ફરે અને બધા યુદ્ધ કરવાનું ભૂલી જાય અને એ રીતે ભગવાન યુદ્ધમાં પોતાનું યોગદાન આપે, એ પણ શું છે? ભગવાનનો લટકોશ. રથ હાંકવો એ પણ લટકોશ. આ બધા જ ભગવાનના લટકા ભક્ત કે છે. શા માટે? કારણ કે એ સર્વ કર્મ કરતી વખતે સ્વયંની કોઈ અપેક્ષા પૂર્તિ કરવાની નથી, બલ્કિ એની પાછળ એક જ પ્રયોજન હોય છે, બીજાને સુખ આપવું, જગતનું હિત કરવું. અને સાથે સાથે અભિમાનની કોઈ ગંધ નથી, કર્તૃત્વ અભિમાનનો કોઈ સ્પર્શ નથી. એટલા માટે જ ગીતામાં ભગવાન અનેક વખત અહમ 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 શબ્દનો પ્રયોગ કરે છે. ભગવાન કહેશે, હું જ જગતનો માતા પિતા ધાતા પિતામહ બધું હું જ છું. અને વિભૂતિ યોગમાં બધી સારી સારી વસ્તુઓને શું કીધું? આ બધું હું છું. ભગવાન આટલું અહમ 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 કરે છતાં પણ આપણને ખરાબ લાગે છે. બીજા કોઈ પણ આવી રીતે પોતાની વાત કરે, હું તો આ અને હું તો આ, હું તો આ છું, હું તો આ છું, હું તો આ છું, તો આપણે થોડી વાર સાંભળીએ, પછી શું કરીએ? બહુ થયું, હવે ભાઈ ચૂપ રહે ને, ખબર છે તું શું છે. પણ ભગવાન જ્યારે આવું કહે ત્યારે આપણને ક્યારેય એવું લાગતું નથી, બલ્કિ જેટલી વખત એ કહે છે આપણે સાંભળીને ખુશ થઈએ છીએ, આપણને અંતરમાં પ્રસન્નતા થાય છે. એ એટલા માટે કે એમાં અહંકારની અભિમાનની કોઈ ગંધ નથી, એક લકીર પણ મુખ ઉપર આવતી નથી. અભિમાનની કોઈ ગંધ નથી, અભિમાનનો કોઈ સ્પર્શ નથી. એટલા માટે ભગવાનના દરેક કર્મ જે છે એ ખીલી ઉઠે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ, ગમનમ મધુરમ, તરણમ મધુરમ, બધું જ મધુર છે. વમિતમ અપી મધુરમ, ઉલટી થાય તો પણ એ મધુર જ છે. તો આ ભગવાનની પરિપૂર્ણતા, ભગવાનની જગત હિત ચિંતા, ભગવાનની નિષ્કામતા અને ભગવાનની નિરાભિમાનિતા જે છે, એના પરિણામે એમના દરેક કર્મમાં માધુર્ય ટપકે છે. એનું દરેક કર્મ જીવોને આકર્ષણ ઉત્પન્ન કરે છે. તો આ પ્રભુ કે જે દરેક પ્રકારના કર્મ કરે છે, નાનાથી લઈ અને મહાન યુદ્ધ, મહાભારત યુદ્ધ જેવા કર્મ, એ કર્મમાં એ વર્તમાન છે. પણ નાન વાપ્તમ વાપ્તવ્યમ, આ બધું કરીને એમને કંઈ જ મેળવી લેવાનું નથી. અર્જુન કંઈ મેળવવાનું નથી, અને છતાં પણ હું કર્મમાં જ રત છું. હું અનેક પ્રકારના કર્મ કરી રહ્યો છું. શેના માટે? કેવલ લોક સંગ્રહને અર્થે. અર્જુન કહે કે પ્રભુ, તમારે કરીને કંઈ મેળવવાનું નથી, ન કરીને કંઈ મેળવવાનું નથી, તો પછી શા માટે કરો છો? શાંતિથી બેસી જાઓ ને, નિવૃત્ત કેમ નથી થઈ જતા? તમે છોડતા નથી ને મને પણ છોડતા નથી. તમે બધું છોડીને બેસી જાઓ, તમારે કંઈ લેવા દેવા નથી, તો પછી શા માટે આટલું બધું કરો છો? એનો ઉત્તર ભગવાન આગળ આપે છે. યદિ હ્યહમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતન્દ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ
ભગવાન કારણ આપે છે કે હું શા માટે કર્મમાં પ્રવૃત્ત છું. યદિ હિ અહમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ. હું જો કર્મ નહીં કરું, યદિ જો હું કર્મ ન કરું, અતંદ્રિતઃ યાને સાવધાનીપૂર્વક સજાગતા સાથે તંદ્રા રહિત રીતે, પ્રમાદ રહિત રીતે હું જો કર્મ ન કરું તો મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. હે પાર્થ, મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. માટે હું કર્મ ન કરું તો એ યોગ્ય નહીં કહેવાય. આમ તો ભગવાન કે જ્ઞાની મહાપુરુષ જે છે એની પ્રવૃત્તિ કે નિવૃત્તિ બંને એની પરિપૂર્ણતાની જ અભિવ્યક્તિ છે. જેવી રીતે સાગર ધીર ગંભીર હોય ઊંડાણમાં, પેટાળમાં, અને એ જ સાગર ઉછળતો હોય, ગુગવાટ કરતો હોય, બંનેમાં કેવો છે? પરિપૂર્ણ છે. જ્ઞાનીની પ્રવૃત્તિ એની પરિપૂર્ણતાની જ અભિવ્યક્તિ હોય છે, અને એની નિવૃત્તિ પણ એની પરિપૂર્ણ શાંત સ્થિતિને જ અભિવ્યક્ત કરે છે. તો પોતાની પ્રવૃત્તિ કે નિવૃત્તિથી સ્વયંને કંઈ ફેર પડતો નથી, પરંતુ ભગવાન કહેશે કે અર્જુન, સામાન્ય રીતે મનુષ્યનું માનસ મોટે ભાગે અનુસરણ કરવાનું છે. હકીકત તો એ છે કે જ્ઞાનીજન, ગુરુજન જે કહે એ કરવાનું હોય, એ કરે એવી નકલ કરવાની ન હોય. પણ આપણે પહેલાં જોયું હતું એ પ્રમાણે મોટે ભાગે માનસ કેવું થઈ જાય છે, જે આદર્શ હોય, શ્રેષ્ઠ હોય, એના વચન કે ઉપદેશની જગ્યાએ એ જે વ્યવહાર કરે છે એને વધારે મહત્વ આપવામાં આવે છે, અને મનુષ્ય એના વ્યવહારનું અનુસરણ કરે છે. ઘણી વખત અતિ સામીપ્યના કારણે પણ વ્યવહારનું અનુસરણ થઈ જતું હોય છે. ઘણા લોકો પોતાની નબળાઈને છાવરવા માટે પણ બાહ્ય વ્યવહારનું અનુસરણ કરતા હોય છે. તો કહેવાનું તાત્પર્ય છે, શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, લોકસ તદનુવર્તતે, લોક એનું અનુસરણ કરે છે. માટે અર્જુન, હું જો કર્મ નહીં કરું તો લોકો પણ નહીં કરે, કારણ કે મમ વર્તમાનુવર્તન્તે સર્વસઃ મનુષ્યાઃ. મનુષ્ય મારા જ માર્ગનું અનુસરણ કરશે. અને એટલા માટે ભગવાન કહેશે કે અર્જુન, હું કર્મમાં રત છું, એટલું જ નહીં, કેવી રીતે? અતંદ્રિતઃ, જરા પણ પ્રમાદ રાખ્યા વગર, એકદમ સાવધાનીપૂર્વક સર્વ પાસાનો વિચાર કરીને
અતંદ્રિત થઈ અને હું કર્મ કરું છું. ભગવાને સ્વયં આગળ અર્જુનને કહ્યું હતું, કાર્યમ કર્મ સમાચર, સમ્યક આચર, સારી રીતે આચરણ કર. એને જ અહીંયા ભગવાન અતંદ્રિત શબ્દથી કહેશે કે હું પણ કર્મ કેવી રીતે કરું છું, બહુ સાવધાની સાથે સારી રીતે કર્મ કરું છું. આટલા બધા કર્મ કરું છું, પરંતુ ક્યાંય કોઈ કર્મમાં હું ખામી રાખતો નથી. જ્યારે જે કરવાનું હોય એ કર્મ હું કરું છું, બલકી આગળથી આયોજન કરી અને કરું છું. મહાભારત વાંચો તો ખબર પડે કે ભગવાન કેટલું પહેલેથી વિચારી લેશે. મહાભારતનું યુદ્ધ થવાનું હતું, ભગવાન જાણતા હતા, અને એટલા માટે જ જરાસંઘને એની પહેલાં જ ખતમ કરી નાખ્યા. જો જરાસંઘ મહાભારત યુદ્ધમાં હોય તો એમને નાથવા બહુ કઠિન થઈ જાય. એટલા માટે પહેલેથી જ પ્લાન કરી અને ભીમની સાથે યુદ્ધ કરાવી અને એમને સમાપ્ત કરી દીધા. તો આવી તો કેટલી બધી ઘટનાઓ છે જેનું ભગવાન આગળથી આયોજન કરે છે. અને ખાલી યુદ્ધમાં જ નહીં, પહેલેથી જ નાનપણથી જ આ પ્રમાણે ચાલ્યું આવ્યું છે. એમનો તો જન્મ પણ યોજના સાથે થાય છે, તો આગળનું તો બધું યોજનાપૂર્વક જ હોય. પોતે જ યોજના કરે છે. તો કોઈ પણ કર્મ વિચાર્યા વગર, આયોજન કર્યા વગર ભગવાન કરતા નથી. બહુ સાવધાની સાથે અને જે કરવાનું હોય એ કરીને જ રે. જો ભગવાન ના હોય તો પાંડવો તો ક્યાં રેત ખબર નહીં. બિચારા એટલા ભલા ભોળા, બહુ આગળથી કંઈ ખબર પડે નહીં શું કરવું શું નહીં. એટલા માટે એમની બધી ચિંતા ભગવાન જ કરતા. મહાભારતનું યુદ્ધ થતું હતું અને પાંડવોમાંથી કોઈ પણ મૃત્યુ કોઈનું થતું નહોતું. દુર્યોધન બહુ જ હેરાન થાય છે. ભીષ્મ પિતામહને બહુ જ એ સંભળાવે છે કે તમે જ પાંડવોને મારવા નથી માગતા. આવા અનેક વાક્યો એને સંભળાવે છે. અને ત્યારે ભીષ્મ પિતામહ કહેશે કે આવતીકાલે હું બરાબરનો સંહાર કરીશ. એટલું જ નહીં, સાથે સાથે ભીષ્મ પિતામહ કહેશે કે દુર્યોધન, સવાર સવારમાં તારી પત્નીને લાવજે, હું એને આશીર્વાદ આપીશ, સૌભાગ્યવતી ભવ. એનો અર્થ દુર્યોધન તો અજર અમર થઈ જાય. દુર્યોધન બહુ ખુશ થઈ ગયા અને ખુશ થઈ અને બધે સમાચાર આપી દીધા. ભગવાન કૃષ્ણ જાણી ગયા, એમના કાને વાત આવી કે આ તો બહુ ખોટું થઈ જાય. ભીષ્મ પિતામહ જો એને એવા આશીર્વાદ આપી દે દુર્યોધનની પત્નીને, સૌભાગ્યવતી ભવ, તો આ મહાભારત યુદ્ધમાં દુર્યોધનને નાથી શકાય નહીં. અને પરિણામે જગત હિતમાં જે કાર્ય થવું જોઈએ એ કાર્ય થાય નહીં, અધર્મનો નાશ થાય નહીં. એટલા માટે ભગવાન રાતોરાત સમાચાર મળ્યા કે તરત જ પાંડવોની છાવણીમાં ફરી વળે છે અને જ્યાં દ્રૌપદીજી હતા ત્યાં પહોંચી જાય છે અને દ્રૌપદીને કહેશે કે પાંચાલી ચલો મારી સાથે. પાંચાલી કહેશે કે કૃષ્ણ, મધરાતે ક્યાં જવાનું છે? કે કૃષ્ણ કે કંઈ પૂછવાનું નહીં, ચલો મારી સાથે. તો પાંચાલી એમની સાથે નીકળે છે. સવારનો સમય છે, 3-4 વાગ્યાનો, અને છુપાઈને માથે કાળી કામળી ઓઢીને, દ્રૌપદીને પણ કાળી કામળી ઓઢાડીને, અંધારામાં દેખાય નહીં એટલા માટે પહોંચી જાય છે કૌરવોની છાવણીમાં, જ્યાં ભીષ્મ પિતામહનો નિવાસ હતો. તો ત્યાં જાય છે. ભીષ્મ પિતામહ ધ્યાનમાં બેઠેલા છે. પાંચાલીને લઈ જાય છે અને જેવા ભીષ્મ પિતામહની શિબિરમાં, એમના નિવાસમાં પ્રવેશ કરવાનો હોય તો દ્રૌપદીએ એના ચપ્પલ તો કાઢવા પડે ને. તો
તો દ્રૌપદી ચપ્પલ કાઢે છે. અને જેવા દ્રૌપદીએ ચપ્પલ કાઢ્યા, ભગવાને હાથમાં લઈને બગલમાં દબાઈ દીધા. દ્રૌપદી કહેશે કે અરે અરે કૃષ્ણ, આ શું કરો છો? કે ભગવાન કૃષ્ણ કે અહીંયા બહાર તારા ચપ્પલ કોઈ જુએ તો ખબર પડી જાય કે નહીં? કે આવી રીતે ચપ્પલ રાખીને અંદર જવાય નહીં. કે કોઈ જોઈ જાય તો ખબર પડી જાય કે તું આવેલ છે. કે ભગવાને એ ચપ્પલ દાબી રાખ્યા બરાબર. અને દ્રૌપદીને કહેશે કે તું આગળ જા, કે મારે શું કરવાનું? કે ભીષ્મ પિતામહને પ્રણામ કરવાના છે, અને બોલીને કરવાના. કે એમનેમ નહીં. તો સવારનો સમય છે, ઝાંખું અંધારું છે, ભીષ્મ પિતામહ ધ્યાનમાં બેઠેલા છે. દ્રૌપદી અંદર જાય છે અને ધ્યાનમાં બેઠેલા ભીષ્મ પિતામહને બોલીને કહેશે કે પિતામહ પ્રણામ કરું છું. અને ભીષ્મ પિતામહ બોલ્યા, સૌભાગ્યવતી ભવ. અને આવું બોલ્યા અને નજર ગઈ, જોયું તો કોણ છે? ભીષ્મ પિતામહ કે અરે તું? કે દુર્યોધનની પત્નીની જગ્યાએ કોને આશીર્વાદ મળી ગયા? દ્રૌપદીને મળી ગયા. ભીષ્મ પિતામહને બહુ આશ્ચર્ય થયું કે આ સવાર સવારમાં ક્યાંથી આવી ગઈ. એટલા માટે એ પૂછે છે કે તારી સાથે છે કોણ? કે દ્રૌપદી કે કૃષ્ણ છે. કે હા, કે આ એનું જ કામ. કે બાકી બીજું કોઈ આવી રીતે વિચારી નહીં શકે. કે ભીષ્મ પિતામહ કહેશે કે કૃષ્ણ ઈચ્છા હરિ ઈચ્છા બલિયસી. ત્યાં સુધીમાં તો ભગવાન કૃષ્ણ દરવાજા પર આવી ગયા હતા. ભીષ્મ પિતામહ એમને હાથ જોડીને કહેશે કે પ્રભુ, આપના ચરણોમાં વંદન, આપની લીલા અપરંપાર છે. આ પણ ભગવાનનો લટકો હતો. ભગવાન કૃષ્ણ આવે છે અંદર, ભીષ્મ પિતામહને પ્રણામ કરે છે. પણ પ્રણામ કરે ત્યારે પેલું તો દબાઈ જ રાખે. ભીષ્મ પિતામહ પૂછે છે કે કૃષ્ણ આ છે શું? તો કે ના ના કંઈ નહીં. તો પણ પિતામહ બહુ જ આગ્રહ કરે ત્યારે ભીષ્મ પિતામહ કાઢીને બતાવે છે કે આ દ્રૌપદીની ચપ્પલ છે, એની ચકડીઓ છે. ત્યારે પણ ભીષ્મ પિતામહ એટલા બધા ભાવમાં આવી જાય છે કે પ્રભુ, ભક્તોને માટે આપ શું શું નથી કરતા, કંઈ પણ કરવામાં સંકોચ નથી. દ્રૌપદીના ચપ્પલ ઉપાડવામાં કે રાત્રે મધ્યરાત્રિએ ત્યાંથી દ્રૌપદીને લઈ અને અહીંયા આવી જવું, આ બધું કરવું, આ ભગવાનના લટકા છે, લીલા છે. પણ વિચાર કરો કે આ કાર્ય ભગવાન કેટલું સાવધાની સાથે કરે છે. જો થોડું મોડું થઈ ગયું હોય તો શું થઈ જાય? આખી ગરબડ થઈ જાય. અને માટે ભગવાન તંદ્રા રહિત થઈ દ્રૌપદીને સમયે લાવે. સાથે સાથે કેટલી સૂચકતા કે ચપ્પલ પણ બહાર દેખાવા નહીં જોઈએ, દેખાઈ જશે તો ગરબડ થશે, તો એ પણ ધ્યાન રાખે છે. તો ભગવાનની આ શું કહેવાય? અતંદ્રિતા. એને ભગવાન કહેશે અતંદ્રિત, કોઈ પણ પ્રમાદ તંદ્ર રાખ્યા વગર હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું તો લોકો તો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. અને એટલા માટે લોક સંગ્રહાર્થે, લોકોના હિતને અર્થે, લોકોને ધર્મ માર્ગે રાખવાને અર્થે હું હંમેશા કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ નહીં કરું તો લોકો પણ કર્મ નહીં કરે. કારણ કે આળસ એ મનુષ્યનો બહુ નજીકનો મિત્ર છે. અને એટલે મનુષ્ય એને બહુ પ્રેમથી બોલાવી લે છે. જેવો ચાન્સ મળે કે તરત જ એને આવકાર આપી દેશ. શારીરિક આળસ કો, બૌદ્ધિક આળસ કો, આ મનુષ્યના વ્યક્તિત્વમાં ઘર કરેલી વસ્તુ છે. અને જો ધ્યાન ન આપવામાં આવે તો બધા આ પ્રમાણે તંદ્રિત થઈ જાય.
સાવધાનીપૂર્વક કર્મ ન કરે, અને સાવધાનીપૂર્વક કર્મ ન કરે તો મનુષ્યનું હિત પણ ન થાય, કલ્યાણ પણ ન થાય. સાવધાનીપૂર્વકના કર્મથી જ મનુષ્યની બુદ્ધિ પણ સૂક્ષ્મ થાય છે. અને સૂક્ષ્મ શુદ્ધ બુદ્ધિ આ બંનેની આવશ્યકતા છે. ભગવાનના આ વચનથી આપણે પણ એ જ શીખવાનું છે. કર્મ કરીએ તો કેવી રીતે કરીએ? અતંદ્રિત થઈને કરીએ. આળસ ક્યાંય સ્પર્શ ના કરે, ક્યાંય વેઠ ના ઉતારીએ, ટૂંકમાં ના પતાવીએ. જે રીતે કરવાનું હોય સારામાં સારી રીતે એ રીતે કર્મ કરીએ. પછી કોઈ પણ કર્મ હોય, સેવા હોય, સફાઈ હોય, રસોઈ હોય, સરકારી કામ હોય, જે પણ કર્મ કરીએ એ સારામાં સારી રીતે કરીએ. જે ભગવાન કરીને આપણને શીખવાડે છે. ભગવાનનું એક એક કર્મ પૂર્ણ કર્મ છે. આપણે વિચારીએ કે આના બદલે આમ કર્યું હોત તો એ ક્યારેય પણ ભગવાનના કર્મમાં યોગ્ય હોતું નથી. ઈશ્વરે જે સૃષ્ટિ નિર્માણ કરેલી છે એમાં આપણે વિચારીએ અને આપણા મનમાં કંઈ તુક્કો આવે કે આના બદલે આમ કર્યું હોત તો ભગવાને, આપણે વિચારીએ, આગળ થોડું વિચારીએ તો ખબર પડે કે આમ કર્યું હોત તો ગરબડ જ થાત. આપણને બે આંખો આગળ આપી બે પાછળ પણ આપી દીધી હોત તો આવો વિચાર આવે ને, તુક્કા આવે આપણને કે પાછળ આમ જોવું ના પડત. આવી રીતે ભગવાને કર્યું હોત તો કેટલી તકલીફ થાત. આગળ ના જવાય, પાછળ ના જવાય. કેટલા બધા કર્મમાં ગરબડ થવા લાગે. આપણને થાય કે આ નાક અહીંયા કેમ રાખ્યું, બીજે ક્યાંક રાખ્યું હોત તો. ચશ્મા પહેરવાના હતા એટલે રાખ્યું. ભગવાનને ખબર હતી કે આની જરૂર પડશે. તમે વિચારો, નાક ના હોત તો, અથવા બીજી કોઈ જગ્યાએ હોત તો એ લાગત પણ કેવું. જ્યાં છે ત્યાં પણ એટલું બધું સારું નથી લાગતું, તો બીજી કોઈ જગ્યાએ હોત તો પણ એ વધારે વિચિત્ર લાગત. અને ચશ્મા તો પહેરાતા જ નહીં. તો ભગવાન જે કરે એ અતંદ્રા સાથે, સાવધાની સાથે, બહુ વિચારપૂર્વક પ્રભુએ કરેલું છે. પછી કોઈ આપણા શરીરનું નિર્માણ હોય, પશુ પંખીના શરીરનું નિર્માણ હોય, કે પછી જડ એવું જગત પ્રકૃતિનું નિર્માણ હોય, જે નિર્માણ એમણે કરેલું છે એ પરફેક્ટ છે. એમાં કંઈ પણ ફેરફાર કરવાની આવશ્યકતા નથી. મનુષ્ય કરી પણ ના શકે. જે કરેલું છે એને ભેગું કરીને છોડીને કંઈક એ કરી શકે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી આ બધાના આધારે એને ભેગા કરીને મકાન બનાવી શકે. નવું કંઈ કરી શકવાનું નથી. તો ઈશ્વરે જે રચના કરેલી છે, જે પૃથ્વી છે, જલવાયુ છે, તારામંડળ છે, નક્ષત્ર છે, આકાશ ગંગા છે, સૂર્યચંદ્ર છે, અને એ જેવી રચના છે એ જ્યાં છે ત્યાં કેવું છે એ યથાસ્થાને છે. એને એક ઇંચ પણ આમ તેમ કરી શકાય એમ નથી. કરવા ગયા તો બધું ગરબડ થઈ જાય. તો ભગવાનનું દરેક કર્મ સાવધાની સાથેનું, વિચારપૂર્વકનું, અતંદ્રા સાથેનું ભગવાનનું કર્મ છે. અને એને જ ભગવાન અહીંયા કહે છે, અતંદ્રિત યદિ અહમ ન વર્તેયમ. અતંદ્રિત થઈ અને હું જો કર્મમાં ન રહું તો લોકો તો મારા જ માર્ગનું અનુસરણ કરવાના છે. અને એટલા માટે મારું કર્મમાં રહેવું એ બહુ જ આવશ્યક છે. જગત હિતાર્થે, લોક સંગ્રહાર્થે. એટલું જ નહીં, ભગવાન કહેશે કે અર્જુન, હું કર્મ નહીં કરું તો લોકો કર્મ નહીં કરે એટલું જ નહીં, એટલેથી અટકવાનું નથી. પરંતુ
આખી સમાજ વ્યવસ્થા, સૃષ્ટિચક્ર ડામાડોળ થઈ જશે. અને માટે મારે કર્મ કરવું જ રહ્યું. આગળના શ્લોકમાં ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યામ કર્મ ચેદહમ સંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ માઃ પ્રજાઃ ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યામ કર્મ ચેદહમ સંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ માઃ પ્રજાઃ. ભગવાન કહેશે કે અર્જુન, ન કુર્યામ કર્મ ચેત અહમ. જો હું કર્મ નહીં કરું તો ઇમે લોકાહ ઉત્સિદેયુઃ, આ લોકનો ઉચ્છેદ થઈ જાય. સંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામ ઇમાઃ પ્રજાઃ. હું વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિને માટે નિમિત્ત બની જઈશ અને ઇમા પ્રજા ઉપહન્યામ, હું પ્રજાનો નાશ કરી દઈશ. યાને મારા કર્મ ન કરવાથી પ્રજા નષ્ટ થઈ જશે, સૃષ્ટિ નષ્ટ થઈ જશે, લોકનો ઉચ્છેદ થઈ જશે. તો ભગવાન અર્જુનને દર્શાવી રહ્યા છે લોક સંગ્રહાર્થે પણ કર્મ કરવું મારા માટે શા માટે આવશ્યક છે. એક તો લોકો મારા માર્ગને અનુસરે છે માટે, અને જો હું કર્મ નહીં કરું તો લોકો પણ કર્મ નહીં કરે. અને મનુષ્ય જ્યારે ધર્મ કર્મ નહીં કરે, કર્તવ્ય કર્મનું પાલન નહીં કરે, તો એ સંપૂર્ણ ચૂપચાપ તો બેસી રહેવાનું નથી. ધર્મ કર્મ નહીં કરે તો કયા કર્મ કરશે? અધર્મ કર્મ કરશે. તો અધર્મની વૃદ્ધિ થશે, ધર્મનો હ્રાસ થશે, અને આમ થતાં થતાં જ અંતે સૃષ્ટિનો નાશ થશે. તો આ બધાને સામે રાખીને ભગવાન કહેશે કે અર્જુન, વાસ્તવમાં મમ કર્તવ્યમ કિમપી નાસ્તિ. આ બધા કર્મ કરવા એને હું મારું કર્તવ્ય સમજતો નથી, બલ્કિ સૃષ્ટિ હિતાર્થે આ બધું મારા માટે સહજ છે, સહજ રૂપે આ કાર્ય થાય છે. હું જે કંઈ પણ જગત હિત કે જગત ચિંતા કરું છું એની પાછળ પણ મારી કોઈ આસક્તિ કે મોહ નથી, બલ્કિ હું સંપૂર્ણ નિર્મોહ છું, અસંગ છું. અને મારા અસંગ સ્વરૂપને સામે રાખું, જ્ઞાન દ્રષ્ટિથી એ અસંગ સ્વરૂપે હું પરિપૂર્ણ જ છું. ક્યાંય પણ મને આસક્તિ નથી, ક્યાંય મારો વાસ્તવિક સંબંધ નથી. ભગવાનના જીવનને જોઈએ તો આપણને સ્પષ્ટ રૂપે ભગવાનની અસંગતા વારંવાર દેખાય છે. ભગવાન બધાની સાથે રહ્યા, જ્યાં રહ્યા ત્યાં બધાને ઘેલા કર્યા, અને છતાં પણ અખૂટ પ્રેમ પ્રદાન કરીને પણ સ્વયં તો કહેવાશે અસંગ છે.
બધાને ઘેલા કર્યા, પોતે કોઈની પાછળ ઘેલા થયા નથી. ભલે કહેવામાં આવે કે રાધા ઘેલો કાન, તો ભક્ત ભજનમાં કે કાન કેવો છે, રાધા ઘેલો છે. પણ ભગવાન રાધા ઘેલા પણ થયા નથી, ગોપી ઘેલા પણ થયા નથી. જરૂર ભગવાને એમના પ્રેમનું બહુ જ મહાન સન્માન આદર કરેલ છે. ગોપીઓના પ્રેમનું, રાધા રાણીના પ્રેમને ભગવાને બહુ સન્માનેલ છે. બહુ જ એમને આદરથી ભગવાને સ્વીકાર કરેલ છે. પોતે પણ સામે એટલો જ પ્રેમ પ્રદાન કરેલો છે. અને છતાં પણ કેવા છે? અસંગ છે. પ્રેમ આપવામાં ક્યાંય કાચા રહ્યા નથી, અને છતાં પણ ક્યાંય ઘેલા થયા નથી. આ શું બતાવે છે? પ્રેમાવતાર હોવા છતાં પણ કેવા છે? અસંગ છે. કંઈ પણ એમને સ્પર્શી શક્યું નથી. વૃંદાવન વસાવ્યું, છોડ્યું. કંસને હરાવી વિજય પ્રાપ્ત કર્યો, મથુરા પણ છોડી. દ્વારિકા વસાવી, દ્વારિકાને ડૂબાડી દીધી. વૃંદાવન, મથુરા, દ્વારિકા કંઈ જ એમને પકડી રાખી શક્યું નથી. સર્વત્ર એ કેવા છે? નિર્લેપ છે. એને વસાવવામાં આનંદ છે, અને એને ડૂબતી જોવામાં પણ એટલા જ તટસ્થ, અસંગ થઈને એ રહેશે. ભગવાનની સ્વસ્થતાનું કારણ એમની તટસ્થતા છે. આપણે અનેક વખત વાક્ય સાંભળેલું છે, જ્ઞાનયજ્ઞમાં પણ ફરી ફરી કહ્યું હતું, તમે જેટલા તટસ્થ એટલા સ્વસ્થ. અને ભગવાન પૂર્ણ રૂપે તટસ્થ છે. અને એટલા માટે એ પૂર્ણ રૂપે સ્વસ્થ છે. પણ ભગવાન અસંગ છે. છતાં ભગવાન કહેશે કે અર્જુન, હું અસંગ હોવા છતાં પણ સૃષ્ટિની સાથે હું એકરૂપ છું. સમષ્ટિની સાથે એક છું. અને એટલા માટે એની હાર્મની, એની તાલબદ્ધતા, સુસંવાદિતા જળવાઈ રહે એવા કર્મ કરવા એ મારો સહજ સ્વભાવ છે. અસંગતા સાથે પણ જગતની સુસંવાદિતા જાળવવાને અર્થે સહજ રીતે કર્મ થઈ શકે છે, કે જે આપણને ભગવાનના જીવનમાં જોવા મળે છે. ગમે એટલા લોકો પ્રેમથી, લાગણીથી જોડાયેલા હોય, પણ ભગવાને સર્વપ્રથમ મહત્વ હંમેશા સૃષ્ટિ હિતાર્થ કર્મને આપેલું છે. ભગવાનનો અવતાર જ એના માટે છે, ધર્મ સ્થાપનાર્થે. સંભવામી યુગે યુગે. અને બીજું પણ જે સાથે સાથે હોય એ પણ કરતા જાય, પણ મુખ્ય પ્રયોજન શું છે? ધર્મ સ્થાપન, અધર્મનો નાશ, પરિત્રાણાય સાધુનામ, સંભવામી યુગે યુગે. અને એટલા માટે જ વૃંદાવન છોડીને મથુરા ગયા. વૃંદાવનવાસી ભગવાનના હૃદયમાં જ બિરાજમાન છે. એમનો ભાવ, એમનું અખૂટ પ્રેમ, એમનું સમર્પણ
ભગવાનથી અજાણ ક્યાં હતું? છતાં પણ આગળ વધવું જરૂરી છે. ચરૈવેતી વેદનો ઉપદેશ છે. કેવળ વૃંદાવનમાં રહેવા માટે જ ભગવાને અવતાર ધારણ નહોતો કર્યો. ધર્મ સ્થાપન કરવાનું છે, અસુર સંહાર કરવાનું છે, ભક્તોની રક્ષા કરવાની છે, સજ્જનોની રક્ષા, દુષ્ટોનો સંહાર, આ બધું પણ કરવાનું છે. અને એટલા માટે જ એ કાર્યને અર્થે જ વૃંદાવન જેવી અદ્ભુત પ્રેમથી તરબોળ એવી ભૂમિને છોડીને પણ પ્રભુ મથુરા જાય છે. ત્યાં પણ રહેવાતું નથી, ત્યાંથી જવું પડે જરાસંઘના કારણે, તો એને છોડવામાં પણ કોઈ કષ્ટ નથી. ત્યાંથી નીકળીને ક્યાં આવી ગયા? આપણી પાસે આવી ગયા, દ્વારિકામાં આવી ગયા ભગવાન. ક્યાં મથુરા, ક્યાં દ્વારિકા? તો ત્યાંથી દ્વારિકામાં આવ્યા. અને દ્વારિકા તો કેવી બનાવી? સુવર્ણ નગરી બનાવી. આપણે તો એક સોમનાથજીના મંદિરને જોઈએ, અંબાજીના મંદિરને સોને મઢેલું જોઈએ તો પ્રસન્ન થઈ જઈએ. ભગવાને તો આખી દ્વારિકા નગરી સુવર્ણની બનાવી. અને એ નગરીને પણ સમુદ્રમાં ડૂબાડી દેવામાં કોઈ વાર લાગી નહીં. કાંઈ ભગવાનને થયું નહીં કે આને તો આપતો જો, બલકી એની પહેલા વંશને જ ખતમ કર્યો. એમના વંશમાં એક જ બચેલ વજ્રનાભ, પણ ભગવાને એને પણ આપી નથી. તો ભગવાનની આ અસંગતા સર્વત્ર દેખાય છે, તટસ્થતા સર્વત્ર દેખાય છે. તો હંમેશા ભગવાન સૃષ્ટિ હિતાર્થે જે કરવાનું હોય એ કરે છે. અને એ પણ કેવી રીતે? બહુ સહજ રીતે. જેટલી સહજ રીતે વાંસળીના સૂર રેલાવે, એટલી જ સહજ રીતે અસુરોનો સંહાર કરે છે. તો ભગવાનની અસંગતા સર્વત્ર આપણે જોઈએ છીએ. અને અસંગતા સાથે જગત હિતાર્થે કર્મ પ્રવૃત્તિ ભગવાન દ્વારા હંમેશા થતી રહેશે. ભગવાન કહેશે, જો હું આ રીતે કર્મ ન કરું તો જગતના લોકો પણ કર્મ નહીં કરે. અને એકદમ કર્મ વગર બેસી રહેવું લોકો માટે સંભવ નથી. માટે કર્તવ્ય કર્મ નહીં કરે, ધર્મ કર્મ નહીં કરે તો શું કરશે? અધર્મ કર્મ કરશે. અને અધર્મ કર્મ કરશે તો ફરી અધર્મની વૃદ્ધિ થશે. હું પ્રજાની રક્ષાને અર્થે, પ્રજાના હિતના માટે અવતાર ધારણ કરું છું. અને હું જ પ્રજાના દુઃખને માટે, વર્ણસંકર પ્રજાને માટે, પ્રજાના નાશને માટે હું જ નિમિત્ત બની જઈશ. એટલા માટે ભગવાન કહેશે કે અર્જુન, હું હંમેશા કર્મમાં રત રહું છું. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.